નમસ્કાર મિત્રો સાપ ગયો ને લીસોટા રહ્યા। આપણે ત્યાં કહેવાય છે કે ભૂતકાળમાં મોટી બબાલ હોય, મોટો ઝઘડો હોય, મોટો વિવાદ હોય, તેમાં નિર્ણય લેવામાં આવે, આમ છતાં પણ તે ઝડપથી શાંત ન થાય, લાંબા સમય સુધી તેના પડઘા રહે, તેની ચર્ચા થાય। રાજુ ભમ્મર, નૈના બારૈયા અને કીર્તિ પટેલ વચ્ચેનો નવો વિવાદ શું છે? શું રાજુ ભમ્મર સ્વતંત્ર નથી? પોતે કોની સાથે રહેવું, કોની સાથે ન રહેવું, લિવિનમાં છૂટછાટ આપવામાં આવી છે, આમ છતાં પણ આટલા સવાલો કેમ, આટલી ચર્ચા કેમ? કીર્તિ પટેલ કેમ તેમના પર આરોપ લગાવી રહ્યા છે? કીર્તિ પટેલની વાતમાં પણ કેટલો દમ છે? નૈના બારૈયા ભૂતકાળમાં ખૂબ ચર્ચામાં રહ્યા, શું આજની તારીખે તેમના શરતી જામીન રદ થઈ શકે છે? વિસ્તારથી વાત કરું તો રાજુ ભમ્મર મૂળ બોરડાના છે, રોબિનહૂડ છબી ધરાવે છે, અવારનવાર ચર્ચામાં રહે છે અને ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। નૈના બારૈયા, તમને યાદ અપાવું, થોડા સમય પહેલા ભાવનગર એટ્રોસિટી કેસના આરોપીને એ પોલીસ કર્મચારીએ આશ્રય આપ્યો હતો, ત્યારબાદ તપાસ થઈ, એ વ્યક્તિ ત્યાંથી નીકળ્યો અને પછી કેસ ચાલ્યો, અંતે શરતી જામીન મળ્યા હતા, શરતી જામીન સાથે બહાર છે। પરંતુ સવાલ એ પણ કરવામાં આવી રહ્યો છે કે હવે જે એક પછી એક ફરિયાદ થઈ રહી છે, એફિડેવિટ સામે આવી રહ્યા છે, એ વચ્ચે શું એ શરતી જામીન રદ થઈ શકે છે? કીર્તિ પટેલ આરોપ લગાવી રહી છે રાજુ ભમ્મર સાથે, ઓડિયો કોલ વાયરલ થઈ રહ્યા છે। સૌથી પહેલા તમે એફિડેવિટ સાંભળો, જે એફિડેવિટમાં લિવિન વિશે માહિતી આપવામાં આવી છે, ત્યારબાદ આપણે અરજી પર જઈએ, ત્યારબાદ આપણે પોલીસ ફરિયાદ પર પણ જઈએ અને ત્યારબાદ આપણે સામે કીર્તિ પટેલ શું કહી રહ્યા છે તે વાત પર પણ જઈએ। સૌથી પહેલા આપ એફિડેવિટ સાંભળો। હું રાજુભાઈ રામભાઈ ભમ્મર સોગંદનામા દ્વારા નીચે પ્રમાણે અંતઃકરણપૂર્વક અને પ્રતિજ્ઞાપૂર્વક જણાવું છું કે મારી અને મારી પત્ની વચ્ચે થયેલા લગ્ન આજ દિન સુધી કાયદેસર રીતે યથાવત છે। મને મારા પારિવારિક જીવન, પત્ની તથા મારા સંતાનોના ભવિષ્ય અને કલ્યાણની ચિંતા હોવાથી હું સ્વૈચ્છિક રીતે મારી પત્ની અને મારા સંતાનો સાથે શાંતિપૂર્ણ, સન્માનપૂર્ણ અને સુખમય રીતે જીવન વ્યતીત કરવા ઈચ્છું છું। મેં મારા ભૂતકાળમાં તમામ મતભેદો, ગેરસમજો અને વિવાદોને સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે। હું હવે મારા પરિવારના હિતને સર્વોપરી માનું છું। નૈનાબેન નાનજીભાઈ બારૈયા સાથે થયેલ મૈત્રી કરાર, લિવ ઇન રિલેશનશિપ સંબંધિત વ્યવસ્થા સમાપ્ત કરવાની કાર્યવાહી મેં હાથ ધરી છે તથા તે બાબતની નોટિસ મોકલવામાં આવેલ છે। આજથી હું નૈનાબેન બારૈયા સાથે કોઈ પણ પ્રકારનો વ્યક્તિગત, ટેલિફોનિક, સોશિયલ મીડિયા, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અથવા તે અન્ય કોઈ પણ માધ્યમ દ્વારા સંપર્ક રાખવા ઈચ્છતો નથી। જો ભવિષ્યમાં નૈનાબેન અથવા તેમના તરફથી કોઈ વ્યક્તિ મારો સંપર્ક કરવાનો પ્રયત્ન કરે તો હું તે બાબતે યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવા સ્વતંત્ર રહીશ। હું કોઈ પણ વ્યક્તિની દબાણ, ધમકી, લાલચ અથવા પ્રલોભન વિના મારી સ્વતંત્ર ઈચ્છાથી આ જાહેરનામું કરું છું। મારું સ્પષ્ટ વલણ છે કે હું મારી પત્ની, મારા સંતાનો સાથે જ રહેવા માંગુ છું। તેમના હિત વિરુદ્ધ કોઈ પણ પ્રકારની મિલકત કે રકમ ઘરના પરિવાર સાથે વાતચીત કે સુલહ કર્યા વગર વેચાણ કે ગીરવે નથી મૂકવાનું। તો આપે સાંભળ્યું કે એફિડેવિટમાં શું કહેવામાં આવ્યું છે લિવિનને લઈ। હવે સાંભળો કે અરજી શું કરવામાં આવી હતી। અતિ મહત્વની વાત છે કે ભૂતકાળમાં એક અરજી કરવામાં આવી હતી। શ્રીમતી નૈનાબેન નાનજીભાઈ બારૈયાને વિષય લિવ ઇન રિલેશનશિપ કરાર અંગેની તારીખને લખવામાં આવ્યું છે, એમના એડવોકેટનું નામ લખવામાં આવ્યું છે અને આ સાથે લખવામાં આવ્યું છે કે અમારા અસીલ શ્રી રાજુભાઈ રામભાઈ ભમ્મર તરફથી અમને આપવામાં આવેલી સૂચના, માહિતી અને ફરમાઈશથી અને તેમના જણાવ્યા અનુસાર તેઓના કાનૂની નોટિસ આપી જાણ કરવામાં આવે છે। મહોદયા, મારા અસીલ શ્રી રાજુભાઈ રામભાઈ ભમ્મર તરફથી આપને આ કાયદેસર નોટિસ પાઠવું છું। આપ અને મારા અસીલ વચ્ચે તારીખ 29/4/2025ના રોજ નોટિસ સમક્ષ લિવ ઇન રિલેશનશિપ અંગે કરાર કરવામાં આવેલો હતો। હાલ મારા અસીલ પોતાની પત્ની તથા સંતાનો સાથે વૈવાહિક જીવન પુનઃસ્થાપિત કરવા ઈચ્છે છે, પોતાની વૈવાહિક જવાબદારીઓ નિભાવવા ઈચ્છે છે અને નિર્ણય કરેલ છે। મારા અસીલ હવે સ્વૈચ્છિક રીતે આપની સાથે લિવ ઇન રિલેશનશિપના તમામ સંબંધો, વ્યવહારો અને સંપર્કોનો સંપૂર્ણ અંત લાવવા માંગે છે। તેથી આ નોટિસ દ્વારા મારા અસીલ આપને જાણ કરે છે કે 4/6/2026થી આપ અને મારા અસીલ વચ્ચે લિવ ઇન રિલેશનશિપનો કરાર તથા તેમાંથી ઉદ્ભવતા તમામ હક, દાવા, અપેક્ષાઓ અને સંબંધો સમાપ્ત ગણવામાં આવે। આપને વધુમાં સૂચન આપવામાં આવે છે કે ભવિષ્યમાં મારા અસીલને ફોન, વોટ્સઅપ, સોશિયલ મીડિયા, રૂબરૂ મુલાકાત અથવા અન્ય કોઈપણ માધ્યમથી સંપર્ક કરવાનો, હેરાન કરવાનો, દબાણ કરવાનો અથવા તેમના વ્યવહારિક જીવનમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયત્ન કરશો નહીં। મારા અસીલ વિરુદ્ધ કોઈ ખોટા આક્ષેપો, ખોટી ફરિયાદો, ધમકીઓ, બ્લેકમેલ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી આપની રહેશે। મારા અસીલ આપની વિરુદ્ધ ફોજદારી, દીવાની કાયદેસર કાર્યવાહી હાથ ધરશે। મારા અસીલ આપ પ્રત્યે કોઈ દુર્ભાવ રાખતા નથી, પરંતુ પોતાના પરિવાર, પત્ની અને સંતાનો સાથે શાંતિપૂર્ણ જીવન જીવવા માંગે છે। તેથી આપ પણ આ નિર્ણયનો સન્માન કરી ભવિષ્યમાં કોઈ વિવાદ ઊભો ન થાય તે રીતે વર્તશો। પરંતુ આ બધું ચાલી રહ્યું હતું ત્યાં ફોન કોલ વાયરલ થાય છે રાજુ ભમ્મર અને કીર્તિ પટેલનો કથિત। સાંભળો।
હે ને ડખાબેન? નહીં ના હારે. એને જિંદગીમાં નથી આવવાનું બેન. હવે મરી જવું પડે, ભલે મરી જવું પડે. એમ નહીં, આ ભાભીનું રેકોર્ડિંગ સાંભળું છું તમારા 2.5 કલાકનું. કોનું? તમારા 250 છોકરીના પુરાવા મને આપ્યા છે. કોણે? તમારી બાયડીએ હવે કોને? હવે જે હોય બેન, બરોબર, મારા છોકરાને મારા છોકરાનું મોઢું મારી જિંદગી કાઢી નાખું. એને કહેજે, એમને તમારી બાયડીને કહેજો, મૂનનું શું કરે કે મૂનનો વર્ગ બરાબર કરે ને કે કેમ? મુન્નાને પુરાવા મારી પાસે છે બરાબર. એને કે તમે એ કરતી હોય કર, તમે બે માણસ થઈને કોકની છોકરીની જિંદગી બગાડતા હોય ભેગા મળીને, મન પાવે ત્યારે કોઈ પણ છોકરીને લાવવાની, મન પાવે ત્યારે તમે રાખવાની, મન પાવે એવું ન હોય, એવું ન હોય બેન. હો, મારે એને કમતા જિંદગી વખતે આ વસ્તુ થોડી કરવાની હોય કોઈ વ્યક્તિ હારે. હા, પણ જેને એને જે કરવું હોય, એને જે કરવું હોય ભલે કરે, જેને જે કરવું કરે, મારે એને જ નથી રહેવાનું થતું. તમને એની થોડી ખબર છે હું છે હું નહીં, કેવી છે ઈ? એ મારા ઘર ઉપર આગ નાખે, એનું ચરિત્ર તમે જોયું છે? એને એક થોડા છે 1000 હતા. મારી હારે રહેવા છતાં 10 જણા વાતો કરતી. કોઈ મારા આમ તો ખાલી મિત્ર કોઈ ન હોય બેન, અમને બધી ખબર પડે, ગાંડા થોડા છી. એક પુરાવો તમે આપી દો તમ તારે, તમે એમ કહેતા હોય 10,000 પણ બેન હવે ઈ એક જ વાત, બાયડીને મનાવવા માટે તમે કોઈ પણ દીકરી ઉપર આ રીતે આરોપ ન મારી બાયડી મનાવવી નથી મેં. હું મારી બાયડી બોલતો, મારા છોકરાને બોલાવું છું, હું મારી બાયડી બોલતો નથી. મારે આ વ્યક્તિ જિંદગીમાં નથી રહેવાનું થતું. હવે ભલે ગમે ભલે મારે મરવું પડે તો હું આત્મા મરી જાય, પણ બધાને મેં તમને કોઈ કીધું? મેં કોઈ તમને કોઈ કીધું એવું મારી બાયડીનું? બધાને ખબર છે વળી, કેમ તમે તમારા મોઢે બોલવા વાળા છો? હું બોલ્યો તો મારી બાયડીનું? કે મુન્ના ચાલુ પર હગા ભાઈ હું જિંદગીમાં મરી જાઉં ને, મારું ગળું કાપી નાખું ને તો હું ગળું કાપીને તો ન બોલું બેન. તમે રહેવા જો બધું ખોટું. વાતે મોબાઈલમાં હા, પણ હું ખાવ છો, હું જે કરું બેન, મારે એ વ્યક્તિ નથી રહેવાનું થતું. બરાબર. હા તે કાંઈ વાંધો નહીં, જિંદગી બગાડવી છે ને હા, બગાડી નાખો તમે બગાડી નાખો. એને બગાડી નાખો ને તમે બગાડો છો. ના તમે બગાડી નાખો, મારી જિંદગી બગાડી નાખો તમે. બસ તમારે જે કરવું એ કરો, તમને છૂટી. તમને કોઈ હવે મારા પરિવાર તમને કોઈ કહેવા નહીં કે તમે આ કરો, એની માટે તમે કરો છો, મારી જિંદગી બગાડી નાખો તમે. બસ હવે વધુ હું શું કરું? બીજું શું કરવાનું હોય બેન? બાયડીને કહેજો, મુન્નાને હરખું હાલો એવી વાત ન કરજો તું ભાઈ, એવી વાત ન કરતી. તું નીકળ. હા, પણ તું તોડી લેજે મારો ગાલમ તારે. બસ તો તુંય તોડી તો શું થયું? એફિડેવિટ સામે આવ્યું, કહ્યું કે ભાઈ આ પ્રકારની ધમકી આપવામાં આવશે, કશું પણ કરવામાં આવશે તો સામે કાયદેસર કાર્યવાહી અમે કરીશું. ફોન આવ્યો, વાતચીત થઈ અને ત્યારબાદ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી. તેમના દ્વારા નૈના બારૈયા, કીર્તિ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી છે, ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ખંડણીની વાત પણ ઉમેરવામાં આવી છે. સાંભળો કીર્તિ પટેલ આ બાબતને લઈ શું બોલ્યા. રાજુ ભમ્માર, તને જ કહું છું બેટા, અહીંયા નજીક આવ, તારા કાનમાં કહી દઉં. એક નહીં 2 કેસ કરવા છે, જુઠ્ઠા. અને જે પોલીસ સ્ટેશન ની અંદર આનો કેસ લેવા રેડી હોય ને, ઈ ખંડણીના પુરાવા રેડી રાખજો. નકર પોલીસ સ્ટેશનમાં આ વખતે તો આવીશ કે આજે કોઈ પણ દીકરીના ન્યાય માટે ફોન કરે, આવા રાક્ષસી હવસખોરને, હે, જે બેનું દીકરીઓની જિંદગી બગાડે, હે, અને પછી કેસ કરશે કે ઓહો આ ખંડણી. અરે હું મોટી ગુજરાતની ખંડણી ખોર છું, બોલ. મોટી ગુજરાતની ખંડણી ખોર છું હું. થાય ને ઈ ઉખાડવા માંડ. બરાબર હાલી છૂટા છો, કઈ હાથમાં ના આવે એટલે કે ખંડણી માંગી. અરે દીકરીના ન્યાય માટે કોલ કર્યો છે, અને ઈ દીકરીના ન્યાય માટે હવે થાય ને ઈ ઉખાડી લે. હાલ કરવા માંડ કેસ. તો આપે સાંભળ્યું કે કીર્તિ પટેલે શું કહ્યું કે પુરાવા રેડી રાખજો, તમારી પાસે ખંડણીના પુરાવા છે, આ સહિત તેમણે વાત કરી છે. એક અગત્યની વાત એ છે કે કીર્તિ પટેલ પોતાને એવું કહી રહ્યા છે કે તેઓ ન્યાયની લડત ચલાવી રહ્યા છે. નૈના બારૈયાને ન્યાય અપાવવા માટે તેઓ આ બોલી રહ્યા છે. તેની પાછળ તેમનો કોઈ સ્વાર્થ નથી તેવું તેમનું માનવું છે, કહેવું છે. બીજી તરફ રાજુ ભમ્મર તેવું માને છે કે તે તેમને બદનામ કરી રહ્યા છે, ખોટી રીતે ધમકી આપી રહ્યા છે અને આ ઘટનાથી એટલે કે લિવ ઇન રિલેશનશિપથી તેઓ દૂર થઈ રહ્યા છે. આ વચ્ચે તેઓ ખોટી રીતે આ લંબાવી રહ્યા છે. અગત્યની વાત એ છે કે આનાથી
ફરક શું પડે? એટલે કે રાજુ ભમર પોતે સ્વતંત્ર છે, કોઈ લિવિનમાં રહે છે તો એ સ્વતંત્ર છે, એમને દૂર થવું હોય તો એ દૂર થઈ શકે છે, પરંતુ આ વાત શા માટે કરવી પડે છે? સ્વતંત્ર છે, પરંતુ આ કેસથી, આ સમાચારથી ભૂતકાળના એક કેસમાં શરતી જામીન છે એ દૂર થઈ શકે છે, રદ થઈ શકે છે, એટલે કે જામીન જે મળેલા છે એ ફરી દૂર થઈ શકે છે. મેં તમને પહેલા કહ્યું તેમ કે નૈના બારૈયા એટ્રોસિટી કેસમાં પોતે શરતી જામીન સાથે બહાર છે અને અરજીમાં રાજુ ભમરે કહ્યું 46 દિવસ ગુજરાત બહાર નૈના બારૈયા તેમની સાથે હતા અને જો આ બાબતે તપાસ કરવામાં આવે, પૂરતા પુરાવા હોય તો પછી શરતી જામીન રદ થઈ શકે છે. આ જ કારણોસર અને અતિ મહત્વનું માનવામાં આવે છે. બીજી તરફ કીર્તિ પટેલ જે ન્યાયની વાતો કરી રહી છે તો એમાં એક એંગલ એ પણ નીકળી રહ્યું છે કે નૈના બારૈયા સાથે ખોટું થયું છે અથવા તો નૈના બારૈયાનું શોષણ થયું છે, એનો ઉપયોગ કરી તેને દૂર કરી દેવામાં આવી છે. આ કારણોસર પણ આ ચર્ચા ગુજરાતમાં થઈ રહી છે. આપનું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો રાજુ ભમરને લઈ, કીર્તિ પટેલને લઈ, નૈના બારૈયાને લઈ? આપની દ્રષ્ટિએ કોણ સાચું છે? એક વાત 100%ની છે, રાજુ ભમર પોતે સ્વતંત્ર છે, રહેવું કે ન રહેવું, પરંતુ એ તમામ જૂની ઘટનાઓને લઈ હજુ સુધી કેમ ચર્ચા થઈ રહી છે? ખરા અર્થમાં એમણે એટલું ખોટું કર્યું છે? પૂરતા પુરાવા કીર્તિ પટેલ હોય, નૈના બારૈયા હોય, તેમની પાસે છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.